કરીને નાગબાઈ સો ગઢકો નાડાની મોળિયાવાળી માં ગઢકો નાડાની નાગબાઈ માં
છેલ્લે આરતી ગાઈ નાખી એ દીવડા જગમગ જગમગ થાય તાલી પાડ દે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી છોડવાની થાય એ આરતી છોડવાની થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી છોડવાની થાય આરતી છોડવાની થાય એ દીવડા જગમગ જગમગ થાય એ મારી હું તો લાયો છું હાર લાલજો એ મારી હું તો લાયો તો હાર લાલજો એ મારી હું તો લાયો છું હાર લાલજો એ મારી હું તો લાયો તો હાર લાલજો એ માં તમે પેરો તો આનંદ થાય છોડવામાં પેરો તો આનંદ થાય કે દીવડા જગમગ જગમગ થાય એ માં તમે પેરો તો થાય એ માં તમે પેરો તો આનંદ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ મારી હું તો લાયો છું ભેડિયાની જોડ મારી હું તો લાયો છું ભેડિયાની જોડ એ મારી હું તો લાયો છું સુંદરીની જોડ મારી હું તો લાયો છું સુંદરીની જોડ ખોડલમાં ઓઢો તો આનંદ થાય ખોડલમાં ઓઢો તો આનંદ થાય એ દીવડા જગમગ જગમગ થાય ખોડલમાં ઓઢો તો આનંદ થાય ખોડલમાં ઓઢો તો આનંદ થાય એ દીવડા જગમગ જગમગ 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 થાય બોલો ખોડિયાર માતની જય હવે જે પાંચ ભાઈઓ આયા હતા ઈ ગરબો ઉતારવા આવી ગયા બોલો ખોડિયાર માતની જય એલા ડેલીએ છે કોઈ આવડો મોટો આઈનાનો બોસ તમે હા અમે પોતે રાજના પ્રધાન રાજના પ્રધાન પોતે દેખાય છે એવું તમારા મહારાજને મળવું હતું એમ હા પટણા આરામમાં છે હો પણ ઉઠે ક્યારે હે ઉઠે ક્યારે ઉઠે ક્યારે એમ હા તપાસ કરતો ઉઠી ગયા હોય તો તપાસ કરતા હું જલ્દી માં અરે તમે મને પૂછો તમે કોણ છો હે હા આમાં વેહ દેખાતા વર્તાઈ નો જાય આ લાગે ભાઈ આમાં સાલું ગાડી કેટલા સડી જાય એવું લાગે એ વાત એ હાચી તમારી આમ તો અમે ભૂદેવ કહેવાય એમ હા હા બ્રાહ્મણ બ્રાહ્મણ હા હા અદા અદામાં સમજો ને હા જી અદામાં હા તે તમારો મહારાજ કયો ગોર અદા મળવાની રજા માંગે છે ઠીક છે એમ કરી જો હા અહીંયા જ ઊભો છો ભાઈ એન્ટ્રી બહુ ન કરતા આ બાજુ અંદર નકર પાછા બાપુ ખારા થાય છે અરે મહારાજા કોઈ ભૂદેવ મળવા માંગે અરે પ્રધાનજી એની જન પૂછો અરે કોઈ રાજગોર છે કોઈ રખડતા ગોર છે ઠીક છે બાબુ આ ભાઈ કોઈ રાજગોર કે કોઈ રખડતા ગોર અરે પ્રધાનજી હા. રાજગોર હોય ઈ જ રાજમાં આવે રખડતા ગોર કોઈ દી થોડા આવે બે આમાં તો કાઈ નહીં સાલો ગાડીએ ના અસલ રાજગોર અસલ રાજગોર અસલ રાજગોર અરે મહારાજે કેવું અસલ રાજગોર છે તો એને જરૂર ધરાવા દો વ્યાવો કીધું હા ધ્યાન રાખજો હો. હોય નહીં હા ફૂલ કડાક અરે ઘણી ખમ્મા મહારાજ ને જય માતાજી ગોરદેવ જય માતાજી મહારાજ અરે ગોરદેવ અરે ક્યાં ગામ થયોનું અને કેલી બાજુ જઈ રહ્યા છો અરે મહારાજ પોકરણગઢ થી આવું છું અરે પોકરણગઢ થયોનું કારણ પોકરણગઢ થી આવવાનું કારણ કે પોકરણગઢ ના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ અરે ગોરદેવ અરે ત્યારે તો અરે ત્યારે તે ચાલતા થાઓ એનું એનું કારણ એ છે અરે પોકરણગઢના અજમલ સાથે મારે 20 જરા વેર છે અને 22 ભરતા બોલા છે તો જ્યારે તો ત્યારે તે ચાલતા થાઓ હે પ્રધાનજી અને ધક્કા મારી બાર કરો કડક મારો હુકમ છે બાબુ એટલા બધા ફૂલે ફૂલ હાવામ ચકડી માં બેહી હા
હા આ તમને મેં કીધું તું ને ધ્યાન રાખજો હું નામ દીધું તું ત્યાં હું નામ હું દીધું તું નામ તો કાંઈ દીધું નતું તો? પોકરણગઢ થી આવું છું ને અજમલ રાજા છોકરીને શ્રીફળ લઈને આવ્યો. પોકરણગઢ નું નામ લીધું તું પોકરણગઢ નું નામ એટલે અમારે પોકરણ બ બ હાટી બોલે શેની હે શેની ગુંદી કાઠી બીજી છે ને પોકરણગઢ આયરે બોલે મારી હારે કઈ નથી ને. ના ના તઈ આ તમે કાઈ બહુ બીજું આડાહરું બોલ્યા નથી ને ના બીજું કઈ નથી બોલ્યો. તો બાપુ એટલે બધા ગરમ થઈ ગયા ગરમ તો થઈ જાય ને શ્રીફળ લઈને આવ્યો ગરમ ન થઈ જાય. એવું હતું હા આ તે હવે રવાના થઈ જાવ ફૂલ કડક હુકમ આવી ગયો નહીં તમારા મહારાજ ને કયો હા જો નારિયેળ નહીં શીખાલો હા તો પંડિતજી અહીંયા આત્મહત્યા કરશે. હાસ માં હાસ માંથી